આ સિઝનમાં દાદા પહેલી વાર ખોખું છે તમારે? પહેલી વખત છે ને? ખાજો, યાદ કરશો તમે. આ તલાડા ગીરની કેસર. મિત્રો આજે આપણે આવી ગયા છે ટાઉન હોલ સામે કેરી ખરીદવા માટે. આજે આપણે કેરીનું બજાર જાણો. આપણે આવી ગયા છે ટાઉન હોલ પાસે કેરી બજારમાં. આજે આપણે જાણીશું કેરીનું બજાર. શું ભાવ છે કેરીનો ભાવ? 850. શું નામ છે મિત્ર તમારું? નામ લાલજીભાઈ. હા તો લાલજીભાઈ, આપણે કેરીનું બજાર જાણ્યું છે 1200 રૂપિયા બજાર છે. આપણે આગળ વધીશું હવે. મિત્ર શું નામ છે તમારું? મારું નામ છે વિપિનભાઈ, છે કેરીવાળા. આપણે બજાર કઈ ઘડી ભરાય છે કેરીનું? અમારું બજાર ભરાય છે ટાઉન હોલની સામે. આપણે કેરીનું નામ શું છે? અમારી કેરીનું નામ છે કેસર કેરી, તલાડા ગીર. આપણે વલસાડની તો નથી આવતી ને? ના, વલસાડની હજુ વાર છે મિત્ર. હા, વલસાડની વેચીએ છીએ, તલાડાની વેચીએ છીએ, જુનાગઢની વેચીએ છીએ, કચ્છ કેસર વેચીએ છીએ. દરેક જાતની કેસર અમે વેચીએ છીએ. હા. આપણે કેરી કેવી રીતે પકડશો તમે? અમે કેરી ઓર્ગેનિક પકવીએ છીએ, પેપર મૂકીને. હા. અમુક લોકો કેમિકલથી પકવે છે. ના, આપણે કેમિકલ બેમિકલ અંદર આમાં આવે નહીં. ઓર્ગેનિક કેરી આવે. આપણે ત્યાંથી શું બજાર ભાવ લાવો તમે કેરી? અમારે ત્યાંથી જેવો માલ હોય એ પ્રમાણનો ભાવ હોય ત્યાં આગળ. હા. અને અહીંયા તમે આવીને શું ભાવ વેચો કેરી? અહીંયા 1000થી માંડીને 1400 રૂપિયા લગીનું વેચાણ છે. ચાલો હું તમને કેરી બતાવું. હા, બતાવી દો. તો હેલો મિત્રો, તમે જોઈ શકો છો આપણા બિપિનભાઈ. જો આપણા દાદા પણ કેરી લેવા માટે આવી ગયા છે. જુઓ દાદા, આપણે કેરી કેવી છે? શું ભાવ લીધી દાદા આપણે કેરી? 1000માં લીધી છે. જો આપણા લાલજીભાઈ પાસેથી જો 1000માં બોક્સ લીધું છે એક દાદાએ. આ બિપિનભાઈ અહીં બેસી રહ્યા છે. જો આ મિત્રો કેરી છે. ઉપરથી માંડીને નીચે લગીને એક ધાર્યું ફળ તમને અહીંયા મળશે. આપણું યાદ રહેશે, ટાવરની નીચે. મારું નામ છે વિપિન. જોઈ રહ્યા છો તમે કેરી, એક ધાર્યું નીચેથી ઉપર લગીને તમને એક ધાર્યું ફળ મળશે. હા, જોઈ રહ્યા છો તમે. હા તો મિત્રો તમે જોઈ શકો છો. જો કે એક ધારી કેરી મળશે આપણે અહીંયા. એક કેરી ખરાબ ના આવે. દાદા, તમે કેરી વિશે શું કહેશો? આ સિઝનમાં દાદા પહેલી વાર ખોખું છે તમારે? પહેલી વખત છે ને? ખાજો, યાદ કરશો તમે. આ તલાડા ગીરની કેસર પ્યોર છે. જો મિત્રો, આ ઓર્ગેનિક કેરી છે. આમાં કોઈ જાતનું કેમિકલ આવતું નથી. ને ભાવ બી વ્યાજબી છે અમારો. 1000થી લઈને 1400 રૂપિયા લગીનો ભાવ છે. અહીંયા દરેક ગામમાંથી અહીંયા આવે છે. આણંદ, વિદ્યાનગર છે, ખંભાત છે, બોરસદ છે, નડિયાદ છે, બરોડા લગીનનું અહીંયા પબ્લિક આવે છે મિત્રો. તમે બી અહીંયા આવો તો કેરી લેવાનું ભૂલતા નહીં. ટાઉન હોલની સામે આણંદ જરૂરથી પધારજો. બિપિનભાઈ, આપણા યુટ્યુબના ફ્રેન્ડ આવે કેરી લેવા માટે, તો તમે વ્યાજબી ભાવે આપી શકો છો? વ્યાજબી ભાવ તમારું નામ દેશે તો અમે વ્યાજબી ભાવ આપી શકું છું. અને તમારો એક ધાર્યું નીચે લગીને એક ધાર્યું ફળ છે. કોઈ જાતનું અંદર કેમિકલ આવશે નહીં અંદર. જોઈ શકો છો મિત્રો તમે. જો અહીંયા બિપિનભાઈ એકદમ વ્યાજબી ભાવે સરસ કેરી આપે છે. તો તમે ઉતાવળ કરજો અને જલ્દી કેરી ખાવા માટે અહીં ભાગે આવજો. કાચી પાકી આવે તમારે. આ કેરી તમારે 10 દિવસ જેવું તમારે ટકે છે. 10 દિવસ સુધી કાંઈ ના થાય કેરીને. જોઈ લો. અને આ કેરી આપણે વર્તી કઈ શકીએ કે કેસર જ છે એમ? એની આ ટોચી આવે ને, ટોચ એનાથી વર્તી શકાય તો આ કેસર છે એમ. હા, અમુક લોકો શું કેસરના બોક્સમાં આપું કે એવી ગમે તેવી કેરી નાખીને આપી દે છે. હા, એ અલગ પડે કે જે આવે ને બધી વલસાડની એ બધી આવે, પણ અલગ અલગ કેસર બધી પડે. જોઈ લો, આ રીતે આપણે ગોઠવીએ છીએ કેરીને. કોઈ જાતનું અંદર ખરાબ કે એવી કેરી અમે અંદર નાખતા નથી.
બિપિનભાઈ આજે માર્કેટમાં બધી કેરી અને બધા વેપારી ઓછા કેમ છે આજે? માહોલ જ એવો છે તો ભાવ જ એવો તેજ છે તો કોઈની કને કેરી જ નથી. એવું છે એમ? હા, આ જોઈ શકો છો એક બેનને પેટી. બેન, તમે કેરી માટે શું કહેવા માગશો? આપણે મિત્ર કેટલામાં પેટી આપી? 1150. 1150માં આપી છે. તમે જોઈ શકો છો ભાવ. એટલે અલગ અલગ ભાવની અહીંયા કેરી તમને મળી શકે છે. 9 કિલોના ભાવ 1000થી લઈને તમને અહીંયા 1400 રૂપિયા લગીની કેરી અહીંયા તમને મળશે મિત્રો. દરેક જાતની કેરી તમને અહીંયા મળશે. 9 કિલો વજન કરીને આપવામાં આવશે મિત્રો.